તો આ તરફ અમદાવાદમાં ઇસરોના આઉટર ગેટ પાસે બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। ઇસરોની 21 નંબરની બિલ્ડિંગના મિકેનિકલ સેક્શનની આ ઘટના છે। એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગના કારણે કોમ્પ્યુટર સહિતના સામાનને નુકસાન। ફાયર વિભાગની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે। તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને તેની અમદાવાદની જે આખી શાખા છે તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહેવાય છે અને ત્યાં જ આગની ઘટના। ઓફિસ છે, સર્વર રૂમ છે, તેની અંદર ઓવરહીટિંગના કારણે એપ્રોક્સિમેટલી આગ લાગી હોવાનું જાણવા મળેલું છે। ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે, સ્મોક વેન્ટિલેશન પણ ઓપરેશન કંટ્રોલ છે। કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જર્ડ નથી અને ઇમરજન્સી ઇવેક્યુએશન્સ મેનેજમેન્ટ આસપાસમાં કરાવી દીધેલું। રજાઓના કારણે કોઈ પણ પબ્લિક આસપાસમાં નથી, પણ એનું એફએસએલ ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ કારણ આગનું શું છે ખબર પડશે। આ દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદમાં ઇસરો સ્થિત કેવી રીતે આગ લાગીને ત્યારબાદ જ્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા તેના સીધા દ્રશ્યો આપની સ્ક્રીન પર છે। કેવી રીતે તે આખી આ ઘટના આગની બની છે। હાલ શક્યતા એવી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે।